ત્યારે હવે ગોવર્ધનભાઈ ત્યાં ગયા જાય કે લગે કદમ અને એ જઈને ગણેશજી દેવચંદ્રજીના ચરણોમાં એમણે જઈને પ્રણામ કર્યા મેં શરણ તુમારે અને આયા કીધું, હે દેવચંદ્રજી, હવે હું તમારા શરણમાં આવી ગયો છું. જગાવને આકા શા માટે અહીંયા આવ્યો છું? મારી આત્માને જાગૃત કરવા માટે. સંવત 1687 આ છે વિક્રમ સંવત 1687 નું વર્ષ ચાલે છે ये कार्तिक में मजबूर અને આ વાત થઈ છે ત્યારે કાર્તિક મહિનો ચાલે છે. यहाँ से थी उदय તો भाई એ સમયે વિક્રમ સંવત 1687 ના કાર્તક મહિનાની અંદર ત્યાંથી ઉદયભાઈ એટલે ત્યાંથી હવે વાતો આગળ ચાલશે અને ત્યાંથી પ્રકટન થાય છે उदया मूला ઉદયા મૂળ અંકુર. ઉદયા મૂળ અંકુર એટલે મૂળ અંકુર છે એનું અહીંયાથી સ્ફુરણ થાય છે. चुगली खाई कोतवाल सो હવે સુંદર સાંજો જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હોય સારી સારી વાતો થતી હોય ત્યાં એ દજ્જા બહાર બેસીને પણ કામ કરે. અહીંયા પણ ગાંધીભાઈની ઘેર જ્યારે દેવચંદ્રીએ ચર્ચાનું પૂર ચલાવ્યું છે, સુંદર સાહેબ દૂર દૂરથી ગામે ગામથી આવી અને ચર્ચા સાંભળવા લાગે છે તો ત્યાં એક ચુગલીખોર છે એ આવે છે. બધા માણસો એને ગમતું તો આ ક્યાં બધા આવી વાતો કરે છે, મોડા સુધી બેસે છે અને એટલા માટે એ ચુગલી કરે છે. एक कायस्थ के घर એક કાયસ્થ છે ગાંધીભાઈ અને એમના ઘરે जोरू मर्द बैठा था है જોરું મત એટલે સ્ત્રીઓ અને પુરુષો, કેટલા સ્ત્રીઓ અને પુરુષો બેસે છે એટલે એ બીજાને જે ચુગલી કરે છે તો ખબર નહીં, ઘરમાં બેસે છે, બહારથી બાણું બંધ કરી દે છે પણ અંદર એ લોકો શું કરે છે આપણને કઈ ખબર નથી એટલે બીજાના કાન ભંભેરે છે. तुम क्यों न लेता खबर પછી તમે એની ખબર કેમ લેતા નથી? दोई चौपदार पठवाई दिए આ સાંભળ્યું ને એટલે પેલા કોટવાડે શું કર્યું, એમના બે સિપાહીઓને ત્યાં મોકલી દે. એ જાતે તો કઈ આવે નહીં, એ જાઓ ભાઈ તમે જે ત્યાં જોઈ આવો ત્યાં શું શું થાય છે એ જુઓ. तुम जाई जाओ बात ત્યાં જઈને તમે જુઓ અને શું વાત છે તમને આઈને પછી કહો. मोसो आए जाहिर करो ત્યાં તમે જે જુઓ એ આઈને મારી આગળ બધી જાહેર વાતો કરી દેજો. जो कछु होया विख्यात જો કઈ વિખ્યાત કે અલગ વસ્તુ લાગે કે કઈ ખરાબ વસ્તુ કરે છે કે ભાઈ અજુગતી વસ્તુ કરે છે તો તમે આવીને મને કહેજો. सो चुगल दिखाया पीछे फिरा હવે આ ચુગલખોર હતો ને એ કેવો માણસ હતો? ડરપોક. એટલે એને તો ખાલી ચુગલી કરી પણ એને કોટવાડે પેલા બે સિપાહીઓ મોકલ્યા ને તો એ બે સિપાહીઓ કીધું ભાઈ અમને બતાવો કઈ જગ્યા છે ગાંધીભાઈનું ઘર. તો એ ચુગલખોરે દૂરથી બધા જો પેલું રહ્યું ગાંધીભાઈનું ઘર, જાઓ ત્યાં બધા આવું કરે છે, સ્ત્રીઓ અને પુરુષો બેસે છે, મોડા સુધી 12 એક વાગ્યા સુધી બેસે, ખબર નહીં શું શું કરે છે એટલે તમે ત્યાં જઈને તપાસ કરો. ये चले जाए सामे दीपक કોઈ ગાંધીભાઈની ઘર દીપક હતો, દીવો બળતો તો એ બતાવી દીધો પેલો દીવો બળે છે ને એ જ ગાંધીભાઈનું ઘર અને તમે ત્યાં જાઓ. छह न आवे तीन का બે સિપાહીઓ છે એ બંને ગાંધીભાઈને ઘર દીપકને જોયો છે અને દીપક ચાલ્યા કરે, દીપક આગળ જ જાય છે, પાછળ ચાલ્યા કરે છે, જે આવતો એનો પાર આવતો નથી. जहाँ लगे मन शक અને મનમાં શક છે પણ છતાં એ ચાલ્યા જ કરે છે, ચાલે કરે છે. શું થાય લાવો જલ્દી જોઈએ પણ એ જેમ ચાલે છે દીવો આગળ જ જાય છે, એનો અંત આવતો નથી. एक फिरा कुएं पर આ રાજ્યની લીલા જેવો સુંદર સાજી એ રાજ્યની મહેર ભલે ચુગલખોરી ચુગલી કરી પણ રાજ્ય પર્વતાધિકાર તો મહેરના સાગર છે અને હંમેશા મહેર જ કરે છે. તો એમણે એવી કારીગરી કરી કે દીવો આગળ ને આગળ ગયો, પેલા એની પાછળ પાછળ ગયા, એ બે માનો એક છે એ દીવાની પાછળ પાછળ જાય તો ક્યાં જાય છે? એ કુએ પર. જો એ કુવો હતો અને આજુબાજુ ગોળ 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 આખે રાત ફર્યા કર્યો. चार पहर रात એટલે 4 પહર. સુંદર સબ્જી 4 પહર એટલે કેટલો સમય? સવાર એક પહર એટલે 3 કલાક. તો 4 પહર એટલે 4 તરી 12 કલાક. આગલા દિવસે સાંજના 6 વાગ્યાથી આખી રાત પસાર કરીને બીજા દિવસે સવારે 6 વાગે પ્રભાત થઈ જાય ને ત્યાં સુધી એ દીવો આગળ ફર્યા કર્યો અને એની પાછળ પેલો સિપાહી પણ ફર્યા કર્યો. આ રાજ્યની મહેર છે, આ રાજ્યની લીલા છે. दूजा 12 कोष का અને બીજો જે વ્યક્તિ હતો, બીજો સિપાહી, એને પણ દીવો દેખાયો અને એ દીવો જાય એની પાછળ પાછળ જવા લાગ્યો.
એ 12 કોષ એટલે 12 ગાંવ. આ ક્યાં છે? અત્યારે જામનગરમાં છે જ્ઞાનજીભાઈ, અને એમને ત્યાં દિવસની ચર્ચા કરે છે. અને એ પેલો વ્યક્તિ ક્યાં સુધી દૂર ગયો? 12 કોષ. કયા ગામમાં ગયો? પંથકીએ જાત પંથકીએ જાત. તમે ચાલે ગયા 12 ગાંવ દૂર ત્યાં ધ્રોળ નામનું ગામ છે જામનગર. તો એ ધ્રોળ નામના ગામમાં આ લોકો જઈ પહોંચ્યો. જાય નિક્ષા ધરોર મેં જાય નિક્ષા ધ્રોળ મેં. જામનગર થી દૂર ધ્રોળ નામનું ગામ છે. ત્યાં બીજો વ્યક્તિ, બીજો સિપાહી અંદર ગયો. તહાં ભઈ ફજર અને ત્યાં ગયો. એને તેમ કે હું ગાંધીભાઈ ઘરે જ જઉં છું, જોઉં છું. પણ એમને તો મળ્યું જ નહીં. આખી રાત ચાલ્યા કર્યું, 12 ગાંવ સુધી ચાલ્યો અને ધ્રોળ પોકી ગયો ત્યારે સવાર પડી ગયો. પૂછા પનહારી કો હવે સવાર પડે એટલે ગામડાની સ્ત્રીઓ કુવા પર પાણી ભરવા માટે આવે. એ પનિહારીઓ જે પાણી ભરવા આવી તો એ ત્યાં ગયો અને એમને પૂછે છે, મેં કોણ ગાવા દેખત નજરા રાત પડ્યો છે, થાકી ગયો છે અને એને ખબર પણ નથી. એટલે કે છે કારણ કે ગામનું એને ખબર નથી કે આ કયા ગામમાં આવી ગયો છું અને મને કઈ ખબર નથી. કશું નહીં. કેસી બાત કહત તો હૈ પનિહારીઓ કહે છે કે હે ભાઈ તું આ કેવી કેવી વાતો કરે છે? તો કે ભાંગ પીધી છે, દારૂ પીને આવ્યો છું, તને ખબર નથી આ તો મોહવડીજીનું ગામ છે. કે જો હોતા દીવાના તે દીવાનો છું, તું પાગલ માણસ છો. સહરા મોહબડજી કા આ શહેર તો મોહવડીજીનું છે. તેને જાન્યા અપના તું તને આ તારું લાગે છે કે આ તારું ગામ છે? તું તો ચાલતો હોય છે, આવી ગયો છું, પણ એને પોતાને ખબર નથી. એને તેમ જ છે હું તો અહીંયા જામનગરમાં જ છું અને ગાંધીભાઈને ઘેર જાઉં છું. ખિસિયાઈ કે પીછે ફિરા ખિસકાઈ ગઈને શરમાઈ. એ શરમાઈ ગયો, લજવાઈ ગયો અને લજવાઈને એ પાછો ફર્યો આયા મૂરખ કે ઘર અને એ પાછો પછતાઈને પોતાની ઘેર આવી ગયો. ઘર में बड़ी दुचिताई અને ઘરની અંદર તો અહીંયા ઝઘડા ચાલે છે. કારણ કે બે સિપાહીઓ ગયા હતા, પેલો કુવાની પાછા ફરે છે આખી રાત અને બીજો છે ધ્રોળ પોકી ગયો છે. બંનેના ઘરના એકબીજાને કે રાતે પૂછાય, કલાકે પૂછાય, 11 વાગે, 12 વાગે, 1 વાગે પેલા કે તમારા ઘરવાળા આયા? કલાક ટાઈમ પછી પેલા નીકળ પૂછવા જાય છે કે અમારા ઘરવાળા આયા નથી, પણ તમારા ઘરવાળા આયા? આખી રાત એમને ત્યાં ધમાલ ચાલે છે. लगी लड़ाई लग फजर અને સવાર સુધી આમ તેમને ત્યાં લડાઈ ચાલવા લાગી. પેલા કે કદાચ તારો ઘરવાળો પીતો હશે ને તો મારા ઘરવાળાની જોડે લઈ ગયો. એટલે કે રાજાવે મારો ઘરવાળો પીતો જ નથી, પણ તારો ઘરવાળો ક્યારે દિવસ છાંટો પાણી કરી લે છે એટલે એ લઈ ગયો હશે. બંનેને ઘરે લડાઈ ચાલવા લાગી. दोनों के घर में બંને સિપાહીઓના ઘરમાં बड़ा जो पड़िया शोर એટલે દખલ થવા માટે ઝઘડા થવા લાગ્યા. एक दूजे को पूछता એકબીજાને પૂછ્યા કરે છે कहो खबर कछु और કે ભાઈ તમને ખબર છે ક્યાં ગયા છે? પેલા એમને પૂછે છે, બીજા એમને પૂછે છે. फजर को आए के હવે સવાર પડી ગયો. એક હતો ધ્રોળ અને બીજો કુવાની પાછળ ફરતો હતો. સવાર પડ્યું એટલે ભાન થયું અને પોતાની ઘેર પાછા આવી ગયા. दोनों कही बीता कर એ બંને માણસો પોતાની ઘેર આવીને એકબીજાને વાતો કરી કે મારી સાથે તો આવું બન્યું, પેલા કે મારી સાથે તો આવું થયું. इन चुगले हमको मारिया એમને ગુસ્સો કરી પર આવ્યો હવે પેલા ચુગલખોર પર કે એ ચુગલખોર વ્યક્તિએ ચાડી કરી, ચુગલી કરી અને અમને આ ફસાઈ દીધા, અમને તો મારી નાખ્યા. આખી રાત અમે તો પર કર્યા તો અમને ગાંધીભાઈનું ઘરે ના મળ્યું કે દેવચંદ્રજી ક્યાં ચર્ચા કરે છે એ ખબર પડી નહીં. लाया दिल में शक અને એ ચુગલખોર ઉપર હવે એમને શંકા જાય છે કે એને અમને મરાવવા માટે જ આવા ધંધા કર્યા છે. आए कोतवाल से તે कहा બંને સિપાહીઓ આવી અને એમનો જે ઘોડો હતો કોટવાડ, એ કોટવાડને શું કહ્યું? बातें करी बनाया જે બીના ભરી હતી એ વાતો એમને કરી. जो चुगल हमको मिले એ જે કોટવાડ સાહેબ એ જો ચુગલખોર અમને મળી જશે ને તો मारे गर्दन ताय અને ગરદન પર તલવાર મારીને એને મારી નાખીશું. हमको इन चुगल ने આ ચુગલખોરે અમને मार डाले आज આજ રાતે તમે મરી જ ગયા હતા, એને અમને મારી નાખ્યા હતા. जागा ऐसी बताई અને અમને તો એવી જગ્યા એને બતાવી
સુજે ન કોઈ અમને કાર્ય કઈ સૂઝ પડી નહીં અને દીવો બતાવ્યો અને પાછળ પાછળ અમે તો જવા લાગ્યા ઇન ભાત કઈ માજી જે અને આ પ્રમાણે તે કેટલાય માજી છે એટલે કે ચમત્કારો ચમત્કારની લીલાઓ પણ થઈ ગયા ઓર લાખો દિએ નિશાના અને અનેક આવી આડીકા લીલાઓ કરી અને નિશાની એટલે કે સાક્ષીઓ આપી પર સાથ કોઈ ન સમજે પણ સુંદર સાજી કેટલાક સુંદર સાથને આવવાની કઈ ખબર પડી નહીં કछु ન હુઈ પહેચાન કશું ન હુઈ પહેચાન કારણ કે બિના સંબંધ ન પાઈએ કોટી કરે ગમે એટલા પ્રયત્ન કરે પણ પરમધામનો મૂળ સંબંધ ના હોય એ નિસ્બત ના હોય તો નિસ્બત વગર કંઈ મળતું નથી અને એમાં કેટલાક સુંદર સાથને એની કંઈ જ ખબર પડી નહીં એમને પહેચાન પણ થઈ નહીં સંવત 1675 અને વિક્રમ સંવત 1675 માં ભાદરવદી 14 નામ ભાદરવા વદી 14 દિવસે પ્રથમ જામ વાર 12 રવિ પ્રથમ જામ એટલે પહેલો પહોર અને વાર કયો હતો રવિવાર પ્રગટે ધની શ્રી બોલો શ્રી ધામ हरे की जय। પ્રગટે ધની શ્રી તો વિક્રમ સંવત 1675 માં એ રવિવાર પહેલા પહોરમાં પ્રગટે ધની શ્રી તો એક શું થયું કે એ જામનગરની અંદર કેશવ ઠાકોર અને કેશવ ઠાકોરના પત્નીનું નામ છે ધનભાઈ આ કેશવ ઠાકોર જામનગરના રાજા છે એમના વજીર હતા તો એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો એનું નામ છે મહેરાજ દીકરાનું નામ મહેરાજ છે પણ એની અંદર પરમધામની આત્મ આવી છે કઈ આત્મ છે ઇન્દ્રાવતીની આત્મ છે એની અંદર અને જીવ કોણ છે એમાં જીવ મરુ રાજાનો સુંદરસાદજી બીતકની ચર્ચા શરૂ થઈ એ વખતે જ કીધેલું કે દેવાપી અને મરુ રાજા એ બંનેએ તપ કર્યું હતું અને તપના બળે એમણે માંગી લીધેલું કે 28મા કળિયુગના છેલ્લા ચરણની અંદર જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવે ત્યારે અમારા તનમાં બેસીને લીલા કરે તો એ દિવાપી રાજાનો જીવ દેવચંદ્રજીમાં હતો અને એ મરુ રાજાનો જીવ મહેરાજ ઠાકોરની અંદર હવે પછી પ્રગટે ધની શ્રી આગળ જેને એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ જ પંચે સ્વરૂપ એ જ પ્રાણનાથ થવાના છે હનર દેશ પુરી નવતના મલાર દેશ અને નવતનપુરીમાં ઉદરબાઈ અંદર ધન આઈ ધન ધનબાઈના પેટે કેશવ ઠાકુર પિતા કહિયત એમણે જન્મ લીધો એમના પિતાનું નામ છે કેશવ ઠાકોર તહા શ્રી રાજ પ્રગટ શ્રી રાજ પ્રગટન તો એ તનની અંદર રાજનું પ્રગટન થવાનું છે સબ ભાઈ પેલે રહત એ હૈ બધા ભાઈઓ ભેળા છે કોણ કોણ સામલિયા ઠાકોર ગોરધન ઠાકોર ઉદ્ધવ ઠાકોર અને મહેરાજ ઠાકોર આ બધા ભાઈઓ એ કેશવ ઠાકોરના દીકરાઓ છે એ બધા સાથે રહેશે સામર જીતન મે સિરદાર એટલે કે શરીરની દ્રષ્ટિએ જોઈએ તો શામળજી ઠાકોર હતા એ સૌથી મોટા ભાઈ હતા બડા ગોવર ધન કહ્યા અને આ મહેરાજ ઠાકોરથી મોટા ગોરધનભાઈ પણ હતા જો ધામ લીલા મે તો ખબરદાર ધામ લીલા में પરમધામની લીલા અને પરમધામની એ ન્યામતોથી એમને ખબરદાર થઈ ગયેલા એ જાણીતા થઈ ગયેલા કેમ કારણ કે મેઘબાઈએ એમને મોકલવાનું કહ્યું એ ના ગયા એમની પત્ની પદ્માને મોકલી પદ્મા જઈને આવી અને વાત કહી કે સાચી છે તો પછી ગોરધન ઠાકોર ત્યાં ગયા હતા ક્યાં દેવચંદ્રજીના ચરણોમાં એટલે એ ધામ લીલાથી ખબરદાર હતા શ્રી દેવચંદ્રજી પુરી નવતના અને દેવચંદ્રજી આ નવતનપુરીની અંદર આયહા બસત અહીંયા આવીને વસી ગયેલા કોને ત્યાં ગાંગીભાઈને ઘેર સેવા સેવા ગોવર્ધન કરે તો ત્યાં જ્યારે ગોરધનભાઈ આવ્યા દેવચંદ્રજીના ચરણોમાં અને ચર્ચાઓ સાંભળી તો એમને પણ પહેચાન થઈ ગઈ કે આજ ધામના ધણી છે આજ પ્રાણનાથ છે તો એમની એક ખૂબ તન મન અને ધનથી સેવા કરવા લાગ્યા પહોંચા નજીક બખત ક્યામત અરે આ કયામત નો સમય કારણ કે ત્યાર પછી એ ગોરધનભાઈનું ધામગમન થઈ જાય છે પહેલે મિલાપ ગોવર્ધન કા પણ એમના કુટુંબમાંથી
સૌથી પહેલા દેવચંદ્રજી સાથે કોનો મિલાપ થયો? ગોવર્ધનભાઈનો श्री देवचंद्र जी से દેવચંદ્રજી સાથે મિલાપ થયો છે तहाँ श्री राज के दीदार की અને ત્યાં જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાધિક સચ્ચિદાનંદ સ્વરૂપ આકૃત જમાઈ મહમેદી પ્રાણનાથજી ત્યાં એમના દર્શન થતા હતા बातें करे घर અને में એ વાતો એ આ ઘેરાવી કરતા હતા કે ગાંધીભાઈને ત્યાં દેવચંદ્રજી ચર્ચા કરે છે ત્યારે એ પરમાત્મા પોતે આવીને દર્શન આપે છે तब कहा गोवर्धन को ત્યારે ગોવર્ધનભાઈને કહ્યું मोहे ले जाओ तुम તમે મને પણ કહે છે મેં રાજસ્થાન એમનાથી નાના છે એટલે કે ગોવર્ધનભાઈ ત્યાં આવી લીલાઓ થતી હોય તો એ મારે પણ જાણવાની ઈચ્છા છે તો તમે પણ મને ત્યાં લઈ જાઓ कहा ये मोसो न हो वही અને ત્યારે ગોવર્ધન ઠાકુર કહે છે કે ભાઈ મારાથી એ થશે નહીં કારણ કે ધણીસિંહ દેવચંદ્રજી ચર્ચા કરે છે પારની વાતો કરે છે અને એમની પરમિશન ના હોય એમની મંજૂરી ના હોય તો હું તમને ત્યાં લઈ જઈ શકું નહીં बिना श्री देवचंद्र जी के हुकुम દેવચંદ્રજીનો હુકમ ના થાય ત્યાં સુધી હું તમને લઈ જાઉં નહીં तब गोवर्धन के संग ત્યારે ગોવર્ધનભાઈની સાથે चले श्री महाराज એમની સાથે ના પાડી છતાં પણ પાછળ પાછળ ચાલી નીકળ્યા तहाँ हाथ छुड़ाई के અને गए હાથ પકડ્યો તો ગોવર્ધન ઠાકરે એમનો હાથ પણ છોડાઈ દીધો તો પાછળ પાછળ ફરી જવા લાગ્યા चित रोई गिरे इनकाज હાથ છોડાઈ દીધો પડી ગયા રડ્યા પણ કબડતા પણ અને પાછળ પાછળ જવા લાગ્યા अरज करी गोवर्धन ने હવે ત્યાં ગાંધીભાઈ ઘર આવી ગયું એટલે એમણે કે ભાઈ તું બહાર ઉભો રહી જા હું પહેલા અંદર જાઉં દેવચંદ્રજી રજા લઈ આવું પછી તને લઈ જઈ એટલે ગોવર્ધન ઠાકુર પાછા આવે છે અંદર અને અરજી કરે છે વિનંતી કરે છે श्री देवचंद्र जी सो आया દેવચંદ્રજી પાસે આવીને તેમને અરજી કરે છે आज रोई के पीछे लगे કે રોજ મારી સાથે આવવાની જીદ કરે છે પણ હું લાવતો નથી પણ મારો નાનો ભાઈ છે મહેરાજ ઠાકુર પણ મને લાવ્યો નથી પણ આજે તે પાછળ પડ્યો છે પણ છેક અહીંયા સુધી આવી ગયો છે तब भाग के आया તે थाया દોડીને મારી સાથે આવી ગયો છે तब आज्ञा दई श्री देवचंद्र जी ने ત્યારે દેવચંદ્રજીએ ગોવર્ધનને આજ્ઞા આપી लाओ बुलाओ श्री महाराज કે જાઓ તમે મહેરાજને બોલાવી લાવો बाल वय वस्त आवता કારણ કે બાળ વય છે નાની ઉંમર છે ને એ વખતે તો જે સંસ્કાર એમને આપવા હોય એ આપી દેવાય મોટા થઈ ગયા પછી કોઈ સંસ્કાર અપાય નહીં આપણે કહેવાય છે ને કુમળું ઝાડ વાડીએ એમ વળે તો એમને આ ધર્મના સંસ્કાર અત્યારથી જ આપીએ સારું છે सो होवे पूरना काज તો એમના મનની ઈચ્છાઓ પણ પૂરી થઈ જશે ध्रुव को चरण भगवान के દેવચંદ્રજી ઉદાહરણ આપે છે પહેલા જે ધ્રુવ હતા ને તો એમને પણ ભગવાનના ચરણના પ્રાપ્તિ થયેલી અને ક્યારે નાની ઉંમરમાં થઈ ગઈ હતી भये 5 बरस सो प्रापत જ્યારે ઉંમર 5 વર્ષની હતી ત્યારે જ એમને પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ હતી 30 वास्ते श्री महाराज को અને એટલા માટે હે ગોવર્ધનભાઈ તમે તમારા નાના ભાઈ મહેરાજ ઠાકુરને લઈ આવો आवन देवो तुम ईत મારી પાસે આવવા દો तब गोवर्धन श्री महाराज को તારે ગોવર્ધન બહાર આવી અને મહેરાજને કહે છે लेके चले साथ ચલો હું તમને મારી સાથે લઈ જાઉં છું એ લઈને ચાલ્યા આવે અંદર तब आया चरणों लगे અને ત્યારે એ સમય આગળ આ જે પ્રકરણ છે એનું હેડિંગ શું છે કે દોનો સ્વરૂપો કા મિલન તો અહીંયા એ બે સ્વરૂપનું મિલન થાય છે સુંદરતાજી દેવચંદ્રજી અને મહેરાજ દેવચંદ્રજી અંદર છે યુગલ સ્વરૂપ હોય પહેલા શ્યામાજી એકલા હતા રાજ્ય દર્શન આપ્યા અંદર આવીને બેસી ગયા તો રાજ્યને શ્યામાજી યુગલ સ્વરૂપ થયા અને મહેરાજની અંદર કોણ છે ઇન્દ્રાવતી ત્યાં એ બંનેનું મિલન ક્યાં થાય છે सिर पर धरे हाथ હવે જ્યાં દેવચંદ્રજી બેઠા છે ત્યાં એને પ્રણામ કરે છે પગે લાગે છે નીચે નમીને તો દેવચંદ્ર એના માથા ઉપર હાથ મૂકે છે 12 बरस महीना दोया આ વખતે મહેરાજ ઠાકોરની ઉંમર કેટલી હતી કે 12 વર્ષ અને 2 મહિના ताव पर भये 10 दिन અને એની ઉપર 10 દિવસ પસાર થયા હતા तब श्री देवचंद्र जी सो मिले ત્યારે એ દેવચંદ્રજીને એમની સાથે
મિલન થયું ઉન પહેચાને મોમીન અને જેવો દેવચંદ્રજી એમના માથા પર હાથ મૂક્યો એમણે પૂછ્યું જોયું તરત જ દેવચંદ્રજીએ પહેચાની લીધા કે આમની અંદર તો પરમધામની ઇન્દ્રાવતીની આત્મ છે મિલાપ શ્રી દેવચંદ્રજી કા હવે દેવચંદ્રજી સાથે મિલાપ થયો સોહબત શ્રીજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પેલા રાજ કહ્યું હવે શું કહ્યું મિલાપ કોનો થયો મિલાપ શ્રીજી બીતક કહે છે અમે શું કહે છે મિલાપ શ્રીજી શ્રીજી સાહેબ એની સાથે હવે મિલન થયું સંવત 1687 में વિક્રમ સંવત 1687 માં 1772 આબ 1772 એટલે કે વિક્રમ સંવત 1712 કે એ જે વિક્રમ સંવત 1712 ની અંદર ગણેશજી દેવચંદ્રજીએ અંતર ધ્યાન લીલા કરવાના છે તો ત્યાં સુધી એમનું મિલન થયેલું છે સંવત 1687 વિક્રમ સંવત 1687 માં માગસર સુધી નોમાં માગસર મહિનાની સુધી એટલે કે શુક્લ પક્ષની દુમના દિવસે મિલાપ શ્રી દેવચંદ્રજી સો આ મેરા ઠાકોરનો મિલાપ દેવચંદ્રજી સાથે થયો ભય દાખિલા કોમાં અને ત્યારથી જ એ સુંદર સાથની જમાતની અંદર દાખલ થયા 12 વર્ષ માસ જોયા જે મેરા ઠાકોરની ઉંમર 12 વર્ષ અને 10 માસની થઈ હતી ઉપર ભય દિન અને ચાર તેની ઉપર 4 દિવસ ગયા હતા તબ સે મિલાપ કા ત્યારથી કારણ કે ગોવર્ધન ઠાકોર ગેજીની વાત કરતા હતા ને કે ત્યાં હવેલી લીલા થાય છે તો એમની ઉંમર જ્યારે 12 વર્ષ 10 મહિના અને 4 દિવસની હતી ત્યારે એમના મનમાં એવો વિચાર ઉત્પન્ન થઈ ગયો હું ક્યારે જાઉં અને એ દેવચંદ્રજીને મળું બાતુન હુઆ એ મળવા વિચાર દિલની અંદર વિચાર થયો હતો તો હવે અહીંયા આવીને મળી ગયા છે ક્યારે મળ્યા કેટલા વર્ષ છે 12 વર્ષ 10 મહિના અને 4 દિવસ હતા ત્યારે વિચાર થયો અને મળ્યા ક્યારે 12 વર્ષ 10 મહિના અને 12 દિવસ એટલે કે કેટલા 8 દિવસની વિચાર કર્યો ને પડીને તમને મિલન થઈ ગયું છે તો આજથી સુધી આપણે સુંદરતાજી વાણીને વિરામ આપીશું આવતીકાલે હવે દેવચંદ્રજી અને મહેરાજ ઠાકોર પડી અને ત્યાં જે આગળની લીલાઓ થાય છે એ ખૂબ જ રસપ્રદ છે અને આપ સૌને ઘણી સરસ મજા આવશે અને બ્રહ્મધામની વાતો પણ આગળ જાણવા મળશે હવે એ દેવચંદ્રજી મહેરાજ ઠાકોરે કેવી રીતે શિખામણ આપે છે કેવી રીતે એમની સાથે વાતો કરે છે શું ચર્ચા થાય છે એ ખરેખર ઘણી જ મહત્વની અને જાણવા જેવી વિગતો છે સુંદરતાજી કાલે વહેલા આવી જજો આવતીકાલે એનું રસપાન કરીશું આજે અમારી વાણીને વિરામ આપીએ છીએ અમારાથી કંઈ પણ જો ભૂલ થઈ ગઈ હોય તો માફ કરશો અને અત્યારે આવેલા સુંદર સાથનું અમે સ્વાગત કરીએ છીએ ધન્યવાદ આપીએ છીએ બીજું કે આ જે અહીંયા વાણી છે બીતકની અને જે ચર્ચાઓ થાય છે અહીંયા બેઠેલો સુંદર સત્યનો લાભ લે છે પણ સાથે સાથે આ બહાર બીજા ગામોમાં બીજા પ્રદેશોમાં બીજા નગરોની અંદર પણ આપણી આ ચર્ચાનું લાઈવ પ્રસારણ થાય છે અને એનો પણ ઘણા લોકો લાભ લે છે અને એ શ્રેય કોને જાય છે આપણા પૂજ્ય શ્રી યોગેશભાઈને કે એમણે એ સેવા કરી છે તો એમની સેવાને પણ આપણે અહીંયા બિરદાવીએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ અને તમે કેવી રીતે ભૂલીએ જો તમે સુંદર સાથ સાંભળનાર ના હોય તો અમને ઉમંગ પણ ક્યાં થાય આ વાત કરવાનું તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય ધામ કે ધણી કી જય આપણે ચોરાઈ દોહરાઈએ છીએ સુંદર સાજી 12 વર્ષ માસ દોયા 12 વર્ષ માસ દોયા ઉપર ભયે દિન ચાર ઉપર ભયે દિન ચાર तब से मिलाप का तब से मिलाप का बातु ना हुआ विचार बातु ना हुआ विचार बातु ना हुआ विचार बोलो श्री प्राणनाथ प्यारे की जय नाम के
सद्गुरु महाराज की जय सर्व सुंदर साध की जय। સુંદરતાજી ભૂલથી વચ્ચે મારાથી એવું બોલાઈ ગયું કે 12 વર્ષ અને 10 મહિના, પણ 10 મહિના નહીં, 12 વર્ષ અને 2 મહિના હા અને 4 દિવસ અને પેલા છે 12 વર્ષ 2 મહિના અને ઉપર 10 દિવસ એટલે 6 દિવસ પછી મિલન થયું છે, પણ આ ઉત્તાવળ બોલવામાં છેલ્લી જોવાય એટલે બોલે બોલાઈ ગયું, માફ કરજો સુંદરતાજી, પ્રણામ જી। હજી બોલી લઈશું પિયાજી તુમ હોતે सी जियो में अर्ज करूं मेरे पीयूजी, हम जैसी तुम जीना करो मेरा तलप तलप जाए जीवजी, जीवरा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी, तुम बिना मैं किस कहूँ प्रिया तुम हो मेरी आस जी, आस बिरानी तो करूँ प्रिया जो कोई दूसरा हो यदि, सबरी दवाला जी समरथ दिन रैन जात रोय रोय जी, जन्मांधी जो मैं भूति पिया तो क्यों देखूं के कर जी, जब तुम आपदी खाओगे तब देखूंगी नैन नजर जी, पिया जी मेरी सुन के अब दिल करो अब जी नजी, पल पल खबर जो लीजियो मैं अर्ज करूं तू नहीं नजी, ऐसी अर्ज में तो करूं पिया मीत परी अंतराय जी, सो आरे अंतराय तार के दुल्हा लीजिए कंठ लगाय जी, कंठ लगाए कंठ सो प्रिया कीजे हास विलास जी, वाण जाय श्री इंद्रावती पिया राम करनो के पास जी, तुम दुल्हने दुल्हनी प्रिया और न जानो बात जी, इस कसो से करो प्रिया समग्र हो साक्षात जी, सदा सुखदाता दाम धनी के कहाँ कहूँ इनसे बात जी, श्री मामती युगल स्वरूप परमारी अंगना बलि बलि जात जी, प्यारी तुम होते श्री कीजियो ने अर्ज करूं मेरे प्रियो जी, बोलो श्री प्राणनाथ प्यारे की जय, नाम के धनी की जय, सद्गुरु महाराज की जय, सर्व सुंदर सा